વૈદુ ગુડ મોર્નિંગ. જય માતાજી. શું કરે તું હવારમાં? વૈદુ ગાઈસ લેસન કરે છે. મેં કાનાને નવરાઈને દિયાબત્તી કરું છું. કાનાને નવરાઈ કરું. એમ તો મેં દરરોજ જ નવરાવું છું. દરરોજ એક દિવસ બાકી નહીં જવા દેતી કાનાને. દરરોજ નવરાવું છું. તો મને પૂજા કરી એવું લાગે છે. તો મને લાગતું નહીં કે મેં પૂજા કરી એવી. એટલા માટે હું દરરોજ નવરાઈ ધોરાઈને પછી કામ પર જાઉં અને મારો ટાઈમ થઈ ગયો છે અને ફટાફટ દિયાબત્તી કરીને પૂજા કરીને પછી ફટાફટ નીકળી જાઉં. અને મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ. જય માતાજી. અને રાજુ છે ને આજે વહેલા જતા રહ્યા નોકરી. સવારમાં 8:30 વાગે મોકલી દીધા મેં એ. નહીં તો રાજુ કોઈ દિવસ 8:30 નહીં જતા, 9 9:30 થઈ જાય એમને નોકરી જતે. પણ આજે હું વહેલા મોકલી દીધા એટલે આજે રાજુ બીજી અમે નહીં આવવાના આખો દિવસ. સાંજે આવશે તો આપણે સાંજે રાજુ આવશે તો રાજુને આપણે લઈશું. ચાલ આગળ ચાલ ફટાફટ. હા પોણા 9 થયા ગાઈસ. તમારો પોણા 9 નીકળી ગયા. મેં એને વૈદુ નિષ્ઠાને ટ્યુશન મોકલી. ટ્યુશન ગઈ છે. કલા વૈદુ ચાલ આગળ થઈ જાય ફટાફટ. ચાલુ ગાઈસ સાઈડ પર વૈદુને લઈને બીજી એક ઠેકાના કામ પતાવી દીધું. 9:30 થઈ ગયા. કલા વૈદુ હવે બીજી ઠેકાને જઈએ છીએ અમે લોકો. 4 ઘરનું કામ કરું. આજે બોલી તમને આ મંદિર છે શિવકર ભગવાન. આજે તો ભીડ નહીં. જય શંકર ભગવાન, જય ભોલા બાપા. ચાલ હરિયાણા કા હેઠા છે. અમે બીજા ઠેકાને આવી ગયા. ચાલો વૈદુ વૈદુ મિસ્ટર ટ્યુશન રચના દીધી તો ધોઈ કાઢી બધું. નમસ્તે. 3-4 વાગે ટ્યુશન તને મૂકી આવો. જો ગાઈસ વૈદુને લઈને ફરું, નિષ્ઠાને બી લઈને ફરું. આપણે કિસ્મતમાં એવું હશે તો એવું લખવા એવા દિવસ હોય. આગળ જો હવે કહીએ એમ ગાઈસ રાખી લેવી એટલે રાખી જો. મને ભાભીને તઈ જવાનું છે એમ ટંકી કરવા. ગાઈસ રાખી અમારે રાખડી બી લેવાનું બાકી છે. મને નહીં આપણે જ્યારે આપણે પાસ મની નહીં है तो क्या करेंगे? है वैदु ए वैदु આગળ હેંડો. हाँ आपके पास मनी नहीं है ना अभी, इस वजह से कुछ नहीं ले सकते. જો એવો રાખડીઓ વાળા ઉપર નિષ્ઠા. અમે ટંકી સાફ કરવા જઈએ છીએ વૈદુને લઈને ખાઈ પરવારીને. અમે આવી ગયા ઘરે. ડોટમ ચોટી જાય ચોકલેટ. એને નહીં આપવાની આવી ચોકલેટ. ડોટમ તારા હરવા ચોટી જાય નાનો એટલે. આને આપણને ડોટે ચોટી જાય. મને ચોટી જાય ને ડોટે. ગાય ચોકલેટ કહું છું પણ આ ચોકલેટ આમ હારા મહિની હોય પણ જે દોઢે ચોટી જાય આ ચોકલેટ.
એટલે અમે ઘરે આવી ગયા 3 વાગી ગયા 4 વાગે વૈદુને મૂકવા જવાનું ટ્યુશન કોમ કરવા જવાનું કલા હા પંખાની અવાજ નહીં લાગતી ગાઈસ આ પંખો ફાસ્ટ ફરે પણ અવાજ નહીં આવતી એમ એટલે પેલો સામે દેખાય છે ને તમને જે પેલો સામે દેખાય ને એ પંખાની હવા આવે અમને એટલે એ પંખો ચાલુ કરવાનો છે પણ વિડીયો લઉં છું ને તો પછી એ કેવો પંખો છે અવાજ બહુ આવે તો પછી મારો અવાજ ના આવે તમને એટલા માટે હવે ચાલો હું બી આવી અને કપડાં બપડા ધોઈ કાઢું આજે જલ્દી ખાવા બનાવવાનું છે દરરોજ રાતે 11 વાગે અમારે ખાતે 11 તો વાગે ખાવાનું મગની રોટલી છે ખાઈ લો તો બીજું શું છે બીજું કશું નહીં મગ રોટલી જ બનાવી હતી ભાત તો તે ખાઈ ખા ને ચેવરો નિષ્ઠા ગભરે છે એને કહું છું થોડું હળવું કરી દેલી તમે કપડાં ધોઈ કાઢું પછી પરી દઈશ એમ કપડાં ધોઈ કાઢ પણ થોડી વાર તો બેહવા દો ચાલો તો અમે ઘરે આવી ગયા છે ભાઈઓ નિષ્ઠા બેઠા છે એ લોકો જોઈ છે 6:30 થઈ ગયા છે પરાય ના ભૈયા બેસી જાઓ નીચે બેસી જાઓ હા બેઠો જુઓ હવે મમ્મી આવશે હા મમ્મી આવશે હવે ખાઓ હા હું ખાય તું ખાય દહેરમ ખાય નાનું બેઠો છે નિષ્ઠા ને એ નાનું ડાયરમ ખાય છે અને આ બાજુ મસ્ત નજારો છે દેખો ચાલો તો આપણે બનાવવાનું છે પચ્ચું ખાવાનું ને પચ્ચું ખાવાનું હા બનાવવાનું મારા નાનું કોકી બેન લીજો નિષ્ઠા અમારા નાનુને છે ને ભજીયા ખાવા છે તો મેં ભજીયા બનાવું છું એની માટે બટાકાવાળા તેલ મૂકી દીધું હતું ગરમ કરવા માટે અને ભજીયાની કઢી બનાવી રાજુ કે છે આજે તો હું છે ને ઘરે આવ્યો નહીં તો બી તો મસ્ત મસ્ત બનાવીને ખાઈ ગાઈશ મેં ભજીયાની કઢી બનાવી આવી જ બને ભજીયાની કઢી ગાઈશ ભજીયાની કઢી બનાવી બટાકાવાળા ભજીયા બનાવું છું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ભજીયા નાખવાનું કરીએ આપણે હવે અને મેં બનાવું છું બટાકાવાળા ભજીયા બનાવું છું ખીરું પલાળી દીધું હતું મેં થોડુંક હજી મારે પાણી નાખવું પડશે કઠણ છે તો ઢીલું કરી દઉં અને આપણે બટાકાવાળા ભજીયા બનાવીએ નાનુંને ખાવું છે ભૂખ મને લાગી છે વધુ આવશે તો એને ખાવા ભૂખ લાગશે એટલા માટે તો ચાલો આપણે ભજીયા બનાવી દઈએ બટાકાવાળા દેખો હજુ પાતળું કરવાનું છે તો અત્યારે દબાવો બીજું હું કહો અમારા વૈદુ મારા દબા હશે જો મારો છોરો હારો બાપુ આમ કરે લખવા મેં સાચું કહું છું કાંડી તું રમત રમે છે તારે લખરેશન ના થાય હું ખાતું મંકમ કાળા થઈ ગયા હતા આ મંકમ કાળા થઈ ગયા હતા કાળા નહીં બહેના પણ આ મગજ હશે તો કઈ એકદમ લીલામાં લીલા મગજ હશે અમે લાવ્યા 1 લાખ રૂપિયાના કેના હવે હા મૂકી દે હવે હું બનાવી વિચારશું હજુ કસ ખીચડી જેટલું મૂકી દે એટલું તો થાય ને ખીચડી તો બનાવી દે એટલે શાક ટમાટો બનાવી ખીચડી આવડે મૂકી દો કુકરમાં 2 સીટી પર ખીચડી થઈ જશે
ઘેર ફોન કરવાનો છે મમ્મીને અમે તો સાંભળો મમ્મીને ઘેર આવતા ફોન કરીએ કાલે કેવું કેટલા વાગ્યા મેં પછી મારે બધે પટાવવું પડશે કરીને તે 2:30 વાગે આવું તો હું આજે જ જવાનું છે ને આપણે આજે પણ મારે બંગડી લેવી છે પેલી મેં જેમ સેમ મારે એવી જ લેવી છે સિટીમાં મળી જશે એવી બંગડી મંગળસૂત્ર બી નહીં યાર કમરે ચપ્પલ નહીં મળતા પોતા બૂટ ધોવાના એમાં ધોયાલું છે આપણે મને બૂટ પહેરવાનો કઈ ડર ચંપલ ભજીયા બનાવ્યા હતા પણ પૂરા કને ખા લોકોએ બનાવી હાલતા પપ્પાના ભાગનું ખીરું રહેવા મતી જ મતી જશે લાગે છે એક વાત કહું આ રાજુ છે ને આજે મારી ઘરે છે ને મોઢું ફૂલી દીધું તમને ખબર છે દોસ્તો રાજુ મારે મોઢું ફૂલી દીધું એવું કરીને એકલી ભજીયા બનાવીને ખાઈ છે એવું કરીને બનાવીને તું બનાવવા નહીં મહેનત કોઈ કરવી નહીં કહું છું કે બનાવી આપું તો બટાકા જે બનાવીને પણ મેં ના કહું આટલી બનાવે બનાવી મેં કીધું તને બટાકા વાળા બનાવ્યું શું લેવા જાય છે તો બટાકા નાના છે એટલે મેં ના લાવી નહીં તો હું મને બનાવેલું ડુંગળીના તો ગાઈસ રાજુ છે ને ભજીયા ખાવામાં જોડે રિહાઈ ગયા છે શોખ નહીં રિહાઈ ગયા મારા જોડે લઈ હમણાં પેટ ફરવાનું તમારે આજે મને મોં ફોલી દીધું ના બોલશો હવાર મેં તો બોલશો ને બનાવેલી બનાવે તો હવાર મેં તો બોલશો ને દેખો તમે જોઈજો મોરું કેવું લાગે છે ફૂલેલું નહીં લાગતું તમને અલા ભજીયા ખાવાની હા રે રે બાપ રે ગાઈસ ડુંગળીવાળા ભજીયા બનાવેલું कहाँ रख दिया खीरा इधर था कितना इसके एमने માટે જ મેં રાખ્યું હતું પણ કેવું કે એમની માટે રાખ્યું ખીરું પણ નહીં બટાકા રીંગણ બટાકાનું શાક બનાવ્યું ખીચડી બનાવી એટલે બટાકા ના બચ્યા તો હવે ડુંગળીવાળા ભજીયા બનાવી આપું છું રાજુને અને કઢી બી છે ને મસ્ત લાગે ને તો કઢી બી આટલી જ બચાવી છોકરો એ મારા કઢી બી ખાઈ ગયા ચાલો ખાવા માટે દોસ્તો હજી વાત ને ખીચડી શાક બનાવી છે ભજીયા રાજુને બનાવીને ખવડાયા એટલે જરી બોલે છે મોં ખીરેલું થઈ ગયું છે રાજુનું શિમલા મિર્ચી બનાવી અમે રીંગણ બટાકાનું શાક છે રોટલી બનાવી અને નિષ્ઠા લેસન કરે છે તા શું કરે પ્રોજેક્ટ બનાવે છે નિષ્ઠા અને મારો વૈદ ઊંઘી ગયો એ ભજીયા બનાવીને ખવડાયા એટલે લોકો ખાઈ લીધું તો હવે ખાતા નહીં તો હવે અમે ખાઈ લઈએ ચાલો ખાવા માટે લાઈક કોમેન્ટ શેર કરતા જજો અમારો વિડીયો જોતા રહેજો પછી અમે આગળ સારા વિડીયો બનાવીએ તમે અમારા વિડીયો જોતા રહેજો તમે આગળ સારા વિડીયો બનાવીએ કોમેન્ટ કરો સારી સાચી વાત ત્યારે વિડીયો પછી એવી તમે વિડીયો બનાવીએ કંઈક તમે કોમેન્ટ તો કરો આગળ થોડું એ કરો પપ્પા તો આગળ અમે સારા વિડીયો બનાવીએ થોડા અમને આગળ લાવો તો પછી અમે ગામડે જ જતા રહીએ સાચી વાત ને ગામડાના વિડીયો બનાવશું ખેતીના એટલે ખેતીના પછી બનાવશું કે ખેતીમાં હું કામ કેવી રીતે કરવાનું છે બધું તો
પણ થોડું મને આગળ વિડીયો જોતા રહેજો. તો હવે રક્ષાબંધન આવે છે તો રક્ષાબંધન પર વિડીયો ગામડાનો મસ્ત બનશે તો જોતા રહેજો. ચાલો ખાઈ લઈએ.